શ્રી રામદૂત મ્યુઝિક. अम्मी जान, अम्मी जान. अरे मेरे बच्चे, जानो रही जा. हे परवरदिगार, रहमत कर. માં માં મને માથું દુખે છે, શરીર તૂટે છે, તાવથી ધગધગું છું. ઇંતજાર કર, અલ્લાહ રહેમત કરશે. અરે મારા વિહામાં તારું દુઃખ જોયું નથી જાતું, પણ શું કરું? તારા અબ્બુજાન ઉપર ઉછીના લીધેલા નાણાંનું વ્યાજ હટતું નથી ને તને તાવ શરીરમાંથી હટતો નથી. માં હું મરી જઈશ. માં. અરે મરે તારા દુશ્મન, અલ્લાહ અલ્લાહ કર, એ સારું કરશે. હો, અબ્બુને જગાડો ને, મને ક્યાંક દવાખાને. હાલ એને જ જગાડું. તું આંખો મીચીને સૂઈ જા, માલિક રસ્તો દેખાડશે. હે પીર પૈગંબર, ભલું કરજો. હે પરવરદિગાર, હું રોજ દિવસમાં 5 વખત તારી નમાઝ પઢું છું, તોય મારા દુઃખ તો હટતા જ નથી. હું રોજ કર્જ કરીએ જાઉં છું ને પાછું ચૂકવી શકતો નથી. હે ખુદા, હું લેણદારોથી છુપાઈને ઘરમાં ઘૂસી ગયો છું. શું કરું ને શું ન કરું? હે માલિક, મારી દુઆ કબૂલ કરજે. અરે મારા શોહર, એકલા રડો છો? શું વાત છે? બસ લેણદારોની બીક અને એનું કર્જ માથે છે. મહિનાની મુદત નજીક આવી. હું આ વ્યાજ કેમ કરીને ચૂકવીશ? નહીં આપું તો લેણદારો મારા પર. બધી બાજુથી પીસાઈ ગયો છું. હવે તો હે માલિક, હે ખુદા, રહેમત કર, તો જ જીવાય, નહીતર. જેવા આપણા કિસ્મત, હિંમત અને ખુદા પર ભરોસો. હા, પણ તું. લડકા રો રહા હૈ, તાવ ખૂબ જ છે, દવાખાને લઈ જવો પડશે. ખુદા કે વાસ્તે ચલો ના. હા, હે પિરોલિયા, બધી બાજુથી ઘેરાઈ ગયો છું. મેરે ગુનાહ કો બख्श દો માલિક, બख्श દો. હે પરવરદિગાર, મેરી ઇજ્જત રખના. અબ્દુલ તાવથી ધગધગે છે, હાલો દવાખાને. સવારે જશું દવાખાને. તને તો ખબર છે મારા ખિસ્સા ખાલી છે. વળી કોક પાસેથી ઉછીના રૂપિયા લેવા પડશે. એક બાજુ ખિસ્સા ખાલી અને બીજી બાજુ આ દીકરાને. મારી પાસે મારા અબ્બાજાને દીધેલી સોનાની બુટ્ટી અને ચાંદીના સાંકડા છે, તે આપીને. તને હું સુખ તો નથી આપી શકતો. તારા પિયરના દાગીના વેચીને તો હું ખુદાનો ગુનેગાર બની જઈશ. વિપત વેળાએ બધું વેચવું પડે. તમે ખુદા ઉપર યકીન રાખો, અલ્લાહ બધું સારું કરશે. ઠીક છે.
સીધી નજરે સાયકલ હાંકો ને. ત્રાસી નજરે લેણદારો આવતા નથી ને, તે જોઉં છું. મનમાં બીક છે, ઈ આવશે ને ક્યાંક મને. હે ખુદા, રહેમત કર. તમારી નમાઝથી ખુદાના દરબારમાં ઈબાદત થશે જ. બધુંય સાચું, પણ જો દૂરથી બે ત્રણ લેણદારો દોડીને આવે છે. ઇકબાલ, શરમ જવું છે કે નહીં? રૂપિયા લઈ લીધા એટલે બધું ભૂલી ગયો? મુદત પૂરી થવામાં 2 દી બાકી છે. હાલો હાલો હાલો, ઉઠીના રૂપિયાને વ્યાજ ઢીલા કરો, નહીતર યાદ છે ને હું કરી શકું. ઇકબાલિયા, પરમ દાડે રૂપિયા ન આપ્યા ને તો તારું તો નામ જ નાખી દે, સમજો? હું તમારા રૂપિયા વ્યાજ સહિત આપી દઈશ, પણ હજી થોડી વધારે મુદત આપો તો. હવે મુદત નહીં, ગળદા પાટા મળશે. શું? અરે અમારા જેવા ગરીબડા ઉપર દયા તો રાખો. દયા? અરે દયા ડાકરને ખાય. દયા ખાઈને રૂપિયા નહોતા દીધા હો. પણ તેનું વ્યાજ પણ પૂરું આપું છું ને શેઠિયાઓ. ચૂપ! ઉપકાર નથી કરતો હો. હાલો, આને ઉપાડી લ્યો. હાલ હાલો. અરે હું હાથ જોડું છું, છોડી દો મારા શોહરને. મારો દીકરો તાવથી ધગધગે છે, એને દવાખાને લઈ જવો છે. ઓ, છોકરાને તાવ છે, માંદો છે એમ? હા, આખી રાત સૂતો નથી, મીઠાના પોતા મૂક્યા. હું ગમે તેમ કરીને તમારા રૂપિયા. ખોટા નાટક બંધ કર. શું મારે રૂપિયા જોઈ, નહીતર અમારા ઉપર રહેમ કરો. તમે આમ આસુડા પાડશો એટલે અમે તમને છોડી મૂકી એમ? એ વાતમાં અમલ નથી. પેલા રૂપિયા તારો છોકરો જીવે કે મરે, અમારે શું? હે, અમારે તો રૂપિયા જોઈ, રૂપિયા ને ઈ પણ વ્યાજ સાથે. હા, તમારા રૂપિયા ને વ્યાજ હું દૂધે ધોઈને આપી દઈશ. એકવાર મારા છોકરાને દવાખાને લઈ જવા દ્યો. ઠીક છે, તારા છોકરાની દયા ખાઈને તેને જવા તો દઉં છું, પણ સાંભળી લે, 1 અઠવાડિયાની મુદત. ને જો પછી રૂપિયા નથી આપ્યા ને તો આ દુનિયામાંથી ગયો. અને હા, પછી તને કોઈ બચાવવા નહીં આવે. રૂપિયા આપ્યા વગર જો ગયો ને તો આ દુનિયામાંથી તારો કાટ. ના, તમારી વાત મને કબૂલ છે, કબૂલ છે. હે ખુદા, રહેમ કર. રૂપિયા વ્યાજે લઈને પહેલાથી જ તારો ગુનેગાર બની ગયો છું, પણ શું કરું? મારા માલિક, પાપી પેટનો સવાલ છે ને આ કુટુંબની જવાબદારી. કહું છું રૂપિયા કેમ ચૂકવશું? કાલે 8 દિવસ તો. હા, એ જ તો ચિંતા છે. ક્યાંથી રૂપિયા લાવીશ? ભરોસો રાખો પરવરદિગાર પર, એ દુઆ કબૂલ કરશે. હા, એ ખુદાનો નહીં, પણ ખુદ પર જ ભરોસો નથી રહ્યો. મૂકો ને ફિકર ને ચિંતા, નસીબ ખુલશે ને તો બધુંય સારું થઈ જશે. હે મારા પીર પૈગંબર, મારી દુઆ કબૂલ કરજે. યા અલ્લાહ, હે માલિક, મારી દુઆ કબૂલ કરજો, કબૂલ કરજો. मेरे परवरदिगार, मुझे माफ करना. હવે મારી પાસે એક જ રસ્તો છે, મરવાનો. રૂપિયા માંગનારા લેણદારોની હાથે મરવા કરતા
હું પોતે જ મારી જિંદગીનો અંત લાવી દઉં, એટલે બધાને શાંતિ. હા, હું મરી જ જાઉં, મરી જ જાઉં. આયશા, મારી હમસફર, મને માફ કરજે. મેં તને ક્યારેય છેતરી નથી, પણ આજ હું તને છેતરું છું. શું કરું? લેણદારોના હાથે કમોતે મરવા કરતા જાતે જ મરવું સારું. તને ખૂબ દુઃખ આપ્યું છે. હું જાઉં છું, તમોને એકલા અટુલા આ દુનિયામાં મૂકીને. આપણા બાળકની જવાબદારી હું તને સોંપું છું. હે પરવરદિગાર, મારા ગરીબડા પરિવાર ઉપર રહેમ કરજે. યા અલ્લાહ, યા માલિક, રહેમ કરજે, રહેમ કરજે. હે જગતના ચોકમાં પરચા દેતી હિન્દુની દેવી માં મેલડી, દયા કર. હું તો નમાઝ પઢીને મારા અલ્લાહની ખિદમત કરનારો મુસ્લિમ. તમને કેમ પગે લાગવું, કેમ તમારું નામ લેવું, કેમ માથું ટેકવવું, એવા નીતિ નિયમોથી હું અજાણ છું. પણ હે માવડી, આ તારો છોરુડો હિન્દુ હોય કે મુસલમાન, તારે મન બધા જ સરખા. હે માં, અમ્મી જાન, હું તો મારા નશ્વર દેહને મારવા જાઉં છું, જગતમાંથી અલવિદા થાઉં છું. હું મરવા જાઉં છું. કળિયુગની ગરીબ મનખની દેવી, મેં તો તમને ક્યારેય ધૂપ દીવા કરેલ નથી. મારા માટે કાંઈ નથી માંગવું. હું તો મરવા જાઉં છું. પણ હે ગરીબની મૂડી દેવી મેલડી, જો મારા નાના નાના ગરીબડા બાળકો કે મારી ઘરવાળીને દુઃખ પડે ને, તો એની ભેરે રહેજે. બસ માં, આ એક ગરીબ મુસલમાનના હૃદયનો પોકાર સાંભળજે. જાઉં છું. સલામ, અલવિદા. જય મહા મેલડી, જય મહા મેલડી, જય મહા મેલડી. હે પરવરદિગાર, હું મરવા તો હાયલો, પણ કેમ કરીને અને ક્યાં મરવું? હા હા, આ પાણીના મોટા ડેમમાં જઈને કૂદકો મારી દો, એટલે પલભરમાં મુક્તિ મળી જાય.
એટલે છુટકારો થઈ જાય આ દુખી જિંદગીથી. કાટલો મૂકી દ્યો મારો. અરે મને નિરાતે મરવા તો થયો. હું તમારા રૂપિયા નહીં ચૂકવી શકું અને એટલે જ તો કહું છું, મરવા દ્યો મને, મરવા દ્યો. એ ખુદા રહેમ કર. દીકરા, તને કોણે મરતા રોક્યો છે? માં, તમે મને મરવા દ્યો. મારા જેવો કોઈ દુખ્યો મનક નથી. મને મારા રસ્તે હાલવા દ્યો, મરવા દ્યો મને. અરે મારા ઇકબાલ, તે કીધું તું ને, હે હિન્દુની દેવી માં મેલડી, તારે ચરણે મારા દુખડા નહીં ગાવ, પણ મારા પરિવારની રક્ષાયું કરજે. પણ તમને મારા નામની કેમ ખબર પડી? તમે કોણ છો? દીકરા, ગરીબડા મનખની હાજરા હજુર દેવી મેલડી તે મારી ડેરીએ આવીને નમણા કર્યા તા. તારું દુઃખ મારા ચરણે મૂકી દીધું તું ને, યાદ છે ને તને? હા 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 માં, હા હા, હું જ પાક મુસલમાન ઇકબાલ છું. માં, સાચે જ તમે કળિયુગની હાજરા હજુર દેવી છો, પરછાડી દેવી છો, અમ્મી જાન છો. પણ શું? બોલ દીકરા ઇકબાલ. મૈયા, માં, મને મરવા દ્યો. મેં ચારે બાજુથી વ્યાજે રૂપિયા લીધા છે ને એ લોકો મને જીવવા નહીં દે. કમોતે મરવા કરતા હું જ મરી જાઉં એટલે. માડી, તમે તો મને મરતા બચાવ્યો છે, પણ રૂપિયા માંગનારા લેણદારો મને મારી નાખશે, મને મારી નાખશે. છાનો રે દીકરા ઇકબાલ, આજથી તારા દુઃખના દિવસો પૂરા. કોઈ રૂપિયા માંગવા વાળો તારા ઉંમરે નહીં આવે. તારા લેણદારો તારા આડા નહીં ઉતરે. તારો કે તારા પરિવારનો વાળ વાકો નહીં થવા દઉં દીકરા. આ તારી દેવી મેલડીનો કોલ છે. જય હો, જય હો માં મેલડીનો જય હો. મારા જેવા ગરીબની બુડી સાચું કીધું કે જે કોઈનું આપે એ માં મેલડી આપે. મારા જેવા મુસલમાન પર માં તમારી દ્રષ્ટિ પડી. રહેમ કરજો માં, રહેમ કરજો. દીકરા, હિન્દુ હોય કે મુસલમાન, એકવાર મારા થાનકે આવીને મને માં કહીને સાચા ભાવે મારી શરણાગતિ સ્વીકારે ને અને મને આરદાયું કરે, મારા પર ભરોસો કરે, એ મનખને કમોતે મરવા દઉં તો મેલડીને કાળો ડાઘ લાગે મારા દીકરા. હા મારી દેવી, હા. દીકરા, કાલે દેવ ઉગ્યે એક લાલ કપડું શ્રીફળ લઈને તારા ઘરે નાના પાટિયા પર મારું સ્થાપન કરજે ને ધૂપ દીવા કરજે અને 5 ચાંદલા કરજે. હા માં, હા, જરૂર. તમારું મારા ગરીબના ઘરમાં સ્થાપન કરીને હું ધૂપ દીવા કરીશ. પણ દીકરા, ભરોસો ને વિશ્વાસ રાખજે તારી દેવી મેલડી પર. હા માં, મને ભરોસો છે તમારા ઉપર, પૂરો વિશ્વાસ છે. હું જાગતલ બનીને
આસન વાળીને નાનકડા પાટિયા પર બેસી જઈશ. પછી જોજે, જગતના ચોકમાં કોઈ લેણદાર તારું નામ લે કે તને ઊંચો હાથ કરીને મારવા જાય તો એના લોચન ન કાઢી નાખું તો હું ગરીબ મનખની મેલડી નહીં. ભલે માં, તમારો જય હો, જય જયકાર હો. જય મા મેલડી, જય મા મેલડી, જય મા મેલડી. તથાસ્તુ. શું વાત છે મારા શોહર? અડધી રાત્રે ક્યાં ગયા તા? સાવ સાચું કહેજો, નહીતર તમને. બેગમ, સાચું જ જાણવું છે ને તારે કે હું ક્યાં ગયો હતો? હા, કોઈ વાત મારાથી છુપાવશો ને તો તમે મને મરતી ભાડો. લેણદારોના હાથે મરવા કરતા હું જ મરી જાઉં તેવું નક્કી કરીને મરવા ગયો હતો, તમને લોકોને છોડીને. પણ શું હે? અમને નોધારા મૂકીને મરવા હાલ્યા? અમારો કાંઈ વિચાર ન આવે? યા અલ્લાહ, રહેમ કર. હું લાચાર હતો, પણ મારી હિન્દુની દેવી મેલડી લાચાર નહોતી. કાંઈ સમજાયું નહીં. વાહ, અમ જેવા ગરીબની દેવી મેલડી, તમે તો અમારા સંસારની નાવને બચાવી લીધી. બસ હવે સવારે ઉગતા પહોરે દેવી મેલડીનું આપણા ગરીબના ઘરમાં પૂરા ભાવ અને ભક્તિ હારે સ્થાપન કરવું છે. મને દેવીના વચન ઉપર પૂરો ભરોસો છે. માવડીએ જીવન દાન દીધું, તમારા પોકારે દોડીને બચાવવા આવી. દેવી મેલડી પર તો છેલ્લા શ્વાસ સુધી ભરોસો છે મારા સોહર. હાલ હવે આપણે માળીનું નામ લઈને આરામ ફરમાવીએ, એટલે વેલું પડે સવાર. હા, જય મા મેલડી, જય મા મેલડી, જય મા મેલડી. જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. દીકરા ઇકબાલ, જગતના ચોકમાં તારું લેણદાર કોઈ નહીં રહે. તને કામ ધંધો એવો આપીશ અને તું ખૂબ મહેનત કરી લેણદારોના રૂપિયા ચૂકવી દેજે. હા માં, હા. આજથી બરાબર 43માં દિવસે તારું બધુંય દેણું ભરાઈ જાય તો માનજે કે ઇકબાલની દેવી મેલડીએ દેણું ભર્યું છે. હા માં,
જય હો, તમારો જય જયકાર હો. તથાસ્તુ.